જો આટલી ગાયો તમને દેખાય ને આટલી જ છે અહીંયા હાજર. બાકી પાછળના વાડામાં કાંઈ નહીં. આ મતલબ એ ગાયો ગઈ એટલે આ બધાનું થયું પ્રમોશન. હાલે કા હે આને પૂર્વ વાહમાં થશે પહેલો દિવસ છે. ચેચીસના હે ચેચીસ નહીં પણ કેચીસના શ્રી ગણેશ થઈ ગયા. જુઓ અહીંયાથી જો માણસો ચડવા માંડ્યા છે ઉપર, દેખાય ને. શોખીન માણસોની શોખીન ગાય આવી ગઈ. જુઓ અને શું કેવું કયો મારે. જો ધણી આવ્યો તો ખબર પડે. જોવું તો ખરા ગાયની હાલત. આ હું જોયું જ નહીં હોય એને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએથી જ કરી છે, કારણ કે શોર્ટ એન્ડ સ્વીટ ફેમિલી, બરાબર ને. જો આટલી ગાયો તમને દેખાય ને આટલી જ છે અહીંયા હાજર. બાકી પાછળના વાડામાં કાંઈ નહીં. એ ક્યારે મધુ, ચક્કી, ભૂરી, મેઘલ, મેઘા, પરી અને રતન, બસ આટલા જ. ને બીજા આ ફેમિલી નનકી બધા ખાય છે ખાણ. તારે નહીં ખાવું હે કે દૂધ પીને ફૂલ થઈ ગયા? શું કહ્યું હર્ષદભાઈ? હા કેમ કાલ હતું ને આ સર્ટિફિકેટ? જો હર્ષદભાઈનું સર્ટિફિકેટ. આ શું કહેવાય? સેલ્ફી વિથ કાવ કોમ્પિટિશન. રમેશભાઈ રૂપારેલિયાનું જો સર્ટિફિકેટ. આ આખો માણસ એમ જરાક દૂર ઉપર. હા હું શું છે? હા ફોટો પાડો મારો. પાડી દીધો. આ શું છે? આ હે પંચગવ્ય નહીં પણ આ શું? આમાં શું છે? બતાવી દઉં. ટ્રેક્ટર એ ટાણે જ નીકળ્યું છે. અવાજ કરશે થોડોક જોજો. હા ચ્યવનપ્રાશ શું છે? એ છે જો હે અહીંયાના ફાયદા લખ્યા. એટલે આમ શું હોય આમાં? હા આમાં છે શું? ઘી છે? ઘી ખોલ તો સુગંધ લે. ક્યાંય અહીં વાળ વધારાની દવા છે હે? દેશી આવડા વાળ વધ્યા નથી. સુગંધ તો મસ્ત છે ભાઈ. ના સારી વસ્તુ છે. ના એ મસ્તી જ કરી પણ યાર. કાચની બોટલ લાગે નહીં. એટલે તમે સુગંધ લ્યો થોડી. આવી સુગંધ મસ્ત છે ને. હા સુગંધ આમાં ઘી નાખેલું લાગે નહીં. ઘી છે આમાં લખી ગયું છે. આવડા મિશ્રી, ગીર ગાય કા ઘી, હરી હલ્દી, બંગ ભસ્મ, કાકડા સિંગી, સ્વર્ણ ચાંદી ભસ્મ. આ છે ને સુગંધ તો છે ભાઈ, નો ડાઉટ સુગંધ છે. જિંદગીમાં આપણે જ ખાધું જ નહીં ભાઈ, ખરેખર નહીં ખાધી આવી. આ તો નામ આમ સાંભળ્યું હતું પણ આ સ્પેશિયલ હાથમાં તો આ વખતે આવ્યું છે. શું છે? ચ્યવનપ્રાશ. બાકી અત્યારે મધુ અહીંયા ખાણ ખાય છે. અને આજે આપણી ગાયો 3 છે આડવા જવાની છે. ને એ આજે જગ્યા આપણે એની બદલાવી છે કે આપણા મિત્ર છે અહીંયા એની ગાયો ભેગી બીજી આડવા 3 ગાયો જાય છે. મેઘલ નહીં પણ હા મેઘલ, ભૂરી અને ચક્કી એ 3 જાય છે. મેઘા અહીંયા જ રહી છે. મેઘાને કેવી ટેવ છે ખબર? ખાણ પેલા તગારમાં નીચું ઢોરવાનું અને પછી નીચેથી ખાવાનું. વાહ મેઘા વાહ. એટલા માટે એના માટે ખોલો બનાવ્યો હતો, પણ પછી ખોલો તો ક્યાં ગયો કેને ખબર? ફેંકાઈ ગયો ક્યાં. શું હોય ક્યારે જવાનું તારે? થોડી વાર પછી જાય એમ ને. સુવાઈની ડ્યુટી અત્યારે હર્ષદભાઈને હોપી છે. કાલ તો હવાના પોરમાં ભાગી ગયા હતા. 7 વાગે હું આવ્યો ત્યાં તો કે સુવાઈ છું હું તો. આ મેં કીધું વાહ ભાગે હાલો છોડ્યું છે ને. એક પછી એક 3 મૂકવા છે. આમ શું છે ખબર? આટલું આ 7 ગાય જેવું છે ને તો આમ કંઈ કામ જ નહીં લાગતું. લ્યો અહીંયા આવીને કંઈ કામ જ નહીં. અમને આટા જ મારીએ છીએ કંઈ એને. પાછળનો વાળો કેમ ખુલ્લો છે કે ત્યાં કોઈ છે નહીં? શીતલ આવે છે ને બારે. ભલે હાલો તો હવે છોડી નાખી ભૂરીને એને, મેઘલને એને. ક્યાં ગઈ? અરે ચક્કીને. તો આપણી 3 ગાયો આડવા ગઈ છે. 3 નહીં, આજે તો 5 ગઈ છે. એક જો ભૂરી, મેઘલ અને ચક્કી તો હતી જ. અને એમાં ગઈ એક રતન અને પરી. એના માટે આ મતલબ એ ગાયો ગઈ એટલે આ બધાનું થયું પ્રમોશન. હાલે કા હે આને પૂર્વ વાહમાં થશે પહેલો દિવસ છે. મલીર હાલો. હમણાં જોજો મોજ આવશે. થોડીક વાર તો જોજો. હાલ જોયું ને? જો તો આજે પહેલો દિવસ છે મોટા વાડાની અંદર એનો. અહીંયા આવીને આને મેઘાએ તો પાણી પીધું. આ મેઘા એક જ ઘરે રહી છે. બાકી બીજી 5 ગાયો આપણે આડવા ગઈ છે. એ પણ હમણાં જોવા જવાની છે આપણે, કારણ કે એ વથાણે બદલાયું છે આપણે. જો તો થોડી વાર તો એવી મોજ આવશે બધાને. ધીમે મેઘા બરાબર થઈ ગઈ લાગે હવે.
મલ્લીરને જો તો ખરા હમણાં થોડી વાર એના મોજના કોઈ પાર નહીં રહ્યો, કેમ કે બંધવાડામાંથી ખુલ્લામાં આવ્યા ને એટલે એક વારની તો દોડશે ને વાંહે થાકીને બેસે 4 હજી જે બીજા નનકા રહ્યા ને આ 4 મોટી વાસળીઓ જ આપણે અહીંયા પૂરી છે. નનકા તો ત્યાં જ છે, કારણ કે મેઘા અહીંયા છે તો મેઘાની વાસળી ત્યાં ન ચાલે, હેરાન કરે પછી આને. એકાદ રનિંગ કરાવીએ હમણાં. શીતલ જો હમણાં આવશે ગોલી. વાહ મલીર વાહ, ઉતો જો ટાઈમાં કાંઈ નહીં, ગેસ પૂરો થઈ ગયો ટાઈનો. બાકી મલીર છે કેવી દોડી ખબર, તોડી નાખે એવી. પ્રથમ દિવસ છે એટલે આજ તો બધું આમ અજાણ્યું લાગશે. પાણી પીઓ. પાણી ઓછું છે, અંબાતું નહીં એટલે હમણાં ભરી નાખીએ આપણે. આ તો ધરાઈને પાણી પીશો, કારણ કે અહીંયા તો શું લિમિટેડ મળતું. જો તો ગઈ હતી. વાહ મલીર વાહ, મોજ આવી ગઈ ને. પણ મલીરને પણ પીઓ પાણી પીઓ તમે તારે. આમ તો થોડું ઓછું જ રાખવું છે, એટલે શું ઓછું પી શકે ને. હા વાહ મલીર તારો વટ વાહ. હાલો તો આ બધાને તો અહીંયા પૂરી નાખીએ અને નીણ થોડી વાર રહીને નાખીએ, પછી છે એ નાખી જ દઈએ. હાલો ને થોડીક નાખી દઈએ, જાર નાખીને પછી આપણે ગાયો પાસે જઈએ. તો આપણી ગૌશાળે હાજર વાછડીઓને ને જે મેઘાને ને આપણે ચરો નાખીને આવી ગયા ગાયો પાસે. જો આ નવું વથાણ છે. હવે ખોલતો દરવાજો ક્યાંથી ખુલશે? ઓહ એવડો જ છે દરવાજો, આટલામાંથી જવાનું. હા તો ગાયો એમાં આમાંથી જ ગઈ. ઠીક. જો આજે છે એ ચરવામાં કોનો વારો આવી ગયો? રતનનો, પરીનો, કે લગભગ મને યાદ નહીં કે ક્યારે છેલ્લે ચરવા ગયું હતું. એ બધાનો વારો આવી ગયો આજ તો. અને આ જગ્યા પણ નવી, કારણ કે અત્યાર સુધી રાજ્યો જતો ને હવે ઢેબો આડશે. બરાબર ને? ફોટા બેગ પાડી લે. બાકી કાંઈ હોય તો કયો હર્ષદભાઈ? આમાં બીજી કોઈ ગાયો આવે કે નહીં? રોજ આમાં પૂરી જવાની કા? ખાસે વગડામાં, એટલે જાશે વગડામાં, ધરાઈને ખાશે વગડામાં, અને પછી સાંજે આવી જશે આપણી ગૌશાળાએ. પૂરું. હવે સામે જો જે ગાયો છે ને એ ગાયોવાળા ભેગી આડવાની છે આપણી ગાયો. એનો આખો તો જો અહીંયાથી દેખાય છે ઢેબાનો, દેખાય ને? આ બધી ગાયો છે ને એના ભેગી આપણી હવે ગાયો આડશે ચોમાહા પૂરતી વળી પાછી ગામેરામાં. હાલો તો જાવું જ છે ને? હે કાંઈ કામ બાકી કે હે? પપ્પુડાની ગાયો જોઈ લે. હાલો પપ્પુડો એટલે ઢેબાનો મોટો ભાઈ, એટલે બધું એકનું એક જ છે. તો આપણે પાછળ જે ગાયો તમને દેખાય નહીં જોઈએ છે, દોવાનું કામ ચાલુ છે ને ગાયો છે તીખી, એટલે પછી ત્યાં તો કંઈ આપણે શૂટિંગ ના કર્યું અને તમને ના બતાવી. પણ હવે આપણી ગાયો અહીંયા આવે છે એટલે આપણે ક્યારેક ને ક્યારેક જોવાનું થશે. પણ આ કોઈને ફાવતું નહીં. જો આપણે ગેટમાં જ ઊભા છે. ભૂરીને એને નવો મતલબ નવો વાળો છે અને હું બધા તો આજે પહેલી વાર નાયા છે, એને તો ફાવે જ નહીં. પણ દરવાજો બંધ છે ને એટલે કાંઈ વાંધો નહીં, અહીંયા ઊભા રહેશે. 1-2 દિવસમાં એવા અહીંયા થઈ જાય છે આડવાના. અને અત્યારે વગડામાં ખડે ચિક્કાર છે ને એટલે સાંજે ધરાઈને આવશે. તો આપણી ગાયોને આપણે આડવા માટે મૂકી નવો વાળો ગોતો ત્યાં મૂકીને પછી ગયા ઘરે ને જો નાસ્તો પાણી કરી અને આવી ગયા છે પાંજરાપોર. હવે આપણે 2 દિવસથી છે આઈસીયુ વોર્ડનું કામ કંઈ જોઈ નથી ગયા, એટલે અત્યારે ત્યાં જવાનું છે. ત્યાં કંઈક જીસીબી કે હાઇડ્રો એવું કંઈ આવ્યું છે એટલે જોઈએ છે શું કામ ચાલુ છે. અને એકવારના જાશું માંદાવાળા વાડામાં અને ત્યાં જોશું કાંઈ નવો કેસ આવ્યો તો નહીંતર પછી જાશું આઈસીયુ વોર્ડમાં. તો આપણે અહીંયા માંદાવાળા વાળો ચેક કરી લીધો છે, કાંઈ નવો કેસ છે નહીં, રેગ્યુલર કામ છે. તો થોડી વારની અંદર આપણે ચાલુ કરશું. અને આપણે એવું હતું કે જેસીબી છે કાં હાઇડ્રો છે એવું હતું, પણ હાઇડ્રો જ છે. જો 2500 ચડાવવા માટે આવી ગયો છે
અંદર જઈને જોઈએ બધી કેચીસ કેવી બની છે. અને આજ સાંજ સુધીમાં મારી ખ્યાલ ચડી ગયા હો બધી. હાઇડ્રાથી તો કેચીસ ચડાવવી પડશે. જુઓ શું કહો બનાવી નાખી કેચીસ બધી? એ 2 દિવસ ના પહોંચાવાનું ભાઈ. 1 2 3 હાઇડ્રો ચાલુ થઈ ગયો છે ને પેલી ચેચીસના ચેચીસ નહીં કેચીસના શ્રી ગણેશ થઈ ગયા. જુઓ જાય રહ્યો પેલી આજે સામેનો છેલ્લો પોલ છે ને એની ઉપર આ ચડશે. થોડીક અલગ છે આ 7 કેચીસ એક હરખી, કારણ કે ખૂણો છે ને આમ ક્રોસ છે એટલા માટે અલગ છે. ઓલા તો વાઇબ્રેટ થાય રહી. લેન્થ વધી ગઈ ને 72 કાં 73 છે ફૂટ. જુઓ આપણે થોડું દૂર રહેવું પડે હો, બાકી આનો અનુભવ નહીં આપણે કાંઈ. એ મિત્રોને તો હશે અનુભવ, આપણે નહીં થયું અત્યારો. દેખાય ને બરાબર? એક કેચીસ ચડે ત્યાં સુધી આપણે જોવાનું છે કઈ રીતે બધું કામ થાય, કારણ કે ક્યારેય આપણે તો આવું જોયું નથી. જો આ બધા અનુભવી હશે ને એટલે પકડી રાખ્યું છે. આ એકમાં કેટલો વજન હશે કાકા? આમાં કેટલો વજન હશે એકનું? અડધો ટન. 500 કિલોની છે એક કેચીસ. આમાં વાઇબ્રેટ થઈ ગયું. અને આ સીધી ઉપર લાગી, આમ આ જગ્યાએ લાગી અને સીધું ત્યાં વેલ્ડિંગ જ થશે. આ છે જો આ છે થોડીક કેચીસ થોડીક છે ને ફરક છે, દેખાય અહીંયા? બાકી બધી હરખી છે. સામેનો ખૂણો છે ને એવી છે, બાકી સાથે સાથ. અને આ એક અલગ છે થોડી. જાય રહ્યો ધીમે ધીમે કામ થશે, કારણ કે આ બધું શું છે કે આમાં કોઈ મહેનત નહીં, પણ આમાં કળ ખપે. શું થોડી મિસ્ટેક થઈ છે. દેખાય ને? હાલો તો એકવાર એને ચડાવી લેવા દે ઊંચી ને પછી આપણે તમને બતાવીએ. તો પહેલી કેચીસ છે એ જો પહોંચી ગઈ છે એના ડેસ્ટિનેશન સુધી. અહીંયાથી જો માણસો ચડવા માંડ્યા છે ઉપર. દેખાય ને? આમાં આપણે તો ઘણી બધી બીક લાગે હો ભાઈ, કારણ કે આપણો આ વિષય નથી ને એટલા માટે. એ લોકો છે એ આમ આપણું કામ જોઈને એને એમ થતું હશે કે આ બધા કેમ કરતા હશે, ને આપણે એને જોઈને કે આ બધું કેમ કરતા હશે. પણ પોતપોતાના વિષય પ્રમાણે બધું થઈ જાય. ગયો જો ચડી ગયા, અને પ્રથમ કેચીસના તો શ્રી ગણેશ થઈ ગયા, અને ઉપર ચડી ગયો. ભાઈ કેવડી હાઈટ થઈ જોઉં તો, ઊંચામાં ઊંચી હાઈટ હો આપણા પાંજરાપોરની. હો બીજે ક્યાંયની ખબર નહીં. આપણે પાંજરાપોર સૌથી ઊંચી હાઈટવાળા, આવડા ઊંચા તો ગોડાઉન નહીં, એવડી ઊંચા હાઈટવાળી આ હાઈટવાળો આ વોર્ડ, આઈસી વોર્ડ. આપણે આઈસી વોર્ડનું કામ જોતા હતા ત્યાં જ આપણે અહીંયાથી ફોન આવ્યો કે આવો એક કેસ આવ્યો છે. કેસની અંદર એક વાસણાનું એક્સિડન્ટ થયું છે. આ પગ જુઓ, પગ ભંગાઈ ગયો છે, તેમાં થશે પ્લાસ્ટર. અને અહીંયા જો આ લોહી નીકળે છે, ખરી પણ નીકળી ગઈ છે. તો એ કામ અત્યારે કરવાનું છે, એને ડ્રેસિંગ સારવાર આપવાની છે. તો એક પગની અંદર થશે ડ્રેસિંગ, જેમાં લોહી નીકળે છે એમાં ડ્રેસિંગ કરી નાખીએ. અને સામેના પગમાં થશે પ્લાસ્ટર, તો એને પ્લાસ્ટર કરી નાખીએ. અને અત્યારે થોડો આફરી ગયેલો છે, કારણ કે ગાડીમાં હૂતો આવ્યો છે ને એટલે આફરી ગયો. તો હાલો ફટાફટ સારવાર આપી દઈએ. તો વાસડાને આપણે એમ હતું કે પ્લાસ્ટર થશે, પણ પ્લાસ્ટર તો થયું નહીં, કારણ કે પંચર હતું ઘણું મોટું. એ તો નીચેથી ખબર પડી આપણે, એટલે સાદું ડ્રેસિંગ કરી નાખ્યું, ઇન્જેક્શન બધું આપી દીધું. અને જો અહીંયા ગાદીથી બેહાર્યો ને એટલે થોડી આફરી ઓછી થઈ ગઈ છે. બાકી તો હવે બીજું તો કાંઈ નહીં કરી શકીએ, કારણ કે પંચર છે ઘણું બધું મોટું. ને બસ આપણે એ કામ કરતા હતા ને ત્યાં એક શું કહેવાય કે શોખીન માણસોની શોખીન ગાય આવી ગઈ. જુઓ, અને શું કહેવું કયો મારે. આ ધણી તો મૂકવા આવ્યા નહોતા, પણ જે મૂકવા આવ્યા હતા ને એને પણ આપણે તો ઘણું બધું સંભળાવી દીધું. જો ધણી આવ્યો તો ખબર પડે. જોવું તો ખરા ગાયની હાલત. આ હું જોયું જ નહીં હોય એને. ભાઈ ધણિયાતી ગાય છે, નાની રવથી આવી છે. ક્યાંથી નાની રવથી? જોજે ભાઈબંધ, જેની હોય ને એની હો. હા આમ ના હોય. દૂધ ખાધું છે ને તો થોડુંક કંઈક આપણી ફરજ આવે. ખાલી દૂધ ખાઈ લીધું એટલે છૂટા એવું ના હોય. હાલત તો ચેક કરો તમે એકવાર ગાયની. હવે આમાં કે જો પાછા તો જે ભાઈ આવ્યા હતા એને શું કહેવું, જે મૂકવા આવ્યા હતા એમ કહેતા હતા કે થાતી મહેનત કરજો ને બચી જાય. આમાં શું રીંગણા બચે હે? આ તમે દેખતા નહીં કંઈ. ભલે હાલો આપણે તો ખૂબ સમજાવીએ છીએ અને ખૂબ કહે છે, પણ જેને ફરક પડતો જ નથી એને તો શું કરીએ કયો.
બાકી હવે ગાયને પણ બીજું કાંઈ તો આપણે કરી નહીં શકીએ અત્યારે. એકવારનું પાટો બાંધી નાખીએ ને એવું બધું કરીએ, પીડા ન થાય ને ઇન્જેક્શનને મારીએ. તો આપણે ગાયને દવા નાખી થોડી, અને તમે જુઓ જીવાત વખાણ કરવા પડશે ને આને, પાર્થભાઈ ધણીને જુઓ કેટલી પીડા છે. માથાના ભાગની અંદર આટલું ઇન્ફેક્શન ને એની અંદર આટલા બધા જીવાત નીચે જોવા દેખાય ને. ગાયને આપણે આમ એક હાથે પકડી રાખીએ, નહીં આ ઊભી રહી એમ એક હાથે, પણ પીડામાં હોય ને ભયંકર. જુઓ ઘણા માણસો તો જોઈએ ના ગયો આવી વસ્તુ, પણ અમારે તો શું રોજનું થઈ ગયું ને, ક્યાં જાઉં. જો હાલો એની ટ્રીટમેન્ટ કરીએ હવે. તો ભયંકર પીડામાં પીડાતી ગાયને અત્યારે આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે, ડ્રેસિંગ કરી નાખ્યું, જીવાત બધી મારી નાખી છે, અને હવે જોઈએ છે 1-2 દિવસમાં કે ઓપરેશન થશે તો કરી નાખશું, જે થોડી ઘણી એને રાહત થઈ તે. અને બાકી તો બીજું કાંઈ કામ અહીંયા છે નહીં. થોડી વારમાં જઈશું આપણે આઈસીયુ વોર્ડમાં જોવા માટે કે ક્યાં પહોંચ્યું કામ. મિત્રો આપણે બપોરે પાંજરાપોર હતા, અને પાંજરાપોરથી અત્યારે સીધા સાંજે આપણી ગૌશાળાએ. અને આઈસીયુ વોર્ડનું તો કામ એવું થયું છે ને કે કાલે હું તમને બતાવીશ, કારણ કે આજનો વ્લોગ ઘણો બધો લોંગ થઈ ગયો છે, અને તમે જોઈને આમ સરપ્રાઈઝ થઈ જશો કે ઓહો આટલી બધી સ્પીડ. પણ એ બધું આપણે કાલે જોશું. ને અત્યારે જો આપણી બધી ગાયો છે આડીને આવી ગઈ. ત્યાં પહેલો દિવસ હતો ને આજ આડવાનો, આજ સિઝનનો, તો થાકી ગયા છે એને. આ બધા જો થાકી ગયા, બેસી ગયા સીધા. બાકી આ બધી ફેમિલી અહીંયા ચરે છે ને એવું બધું છે. અને આજના બ્લોગને પણ હવે આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર.